લે અલે હું કરું લે પતંગ ચડાવતા આવડી પેલા એમ કેજો મને શકા તો પડી જ આ 1000 રૂપિયાનો ફિરકો લાવ્યો હું હવે પતંગ ચડાવતા ને આવતા આવડો મોટો ગયડો છે તો હજી પછી પેલા કાપી નાખી પણ એ આ કપાઈ જાય એવી દોરી તને દેખા આ કપાઈ જાય વિચાર આ ઉપર જતું જ રહે અમે ચડાવતા ને તારા જેવડા હતા તાણ પતંગ ના સર કોઈ નહીં જમી રાજા આ દિવસ મેલાવાનું હતું હે આ હોમ અમે સકાઈએ એટલે આ સરતો નહીં પતંગ મારો દિવસ ના સર આવતો નહીં હાલતો પતંગ આમ કોઈ સરતો નહીં કોઈ આ નહીં સરતા પતંગ હા હા મેલાવા જવું હું કોઈ પતંગ પેલા બીજો લાવો બીજો આ બીજા ચો મેલ્યા આ સોરો ના લીધે એવું લાગે ના રૂપિયા વધારે ભરી મેલ્યા હે ને બીજા ઘેર પડ્યા લઈ આવો એટલા હું નોંધી પહોંચ જઈને આવી ગયો બરાબર એટલે આ પેલું બટાકા પૌવાનું ગોઠવીએ બરાબર તે કેતા આવું હા ને અને પાછા કપાઈ બપાઈ નાખો આ પટ્ટી મારી છે ને આ ગોગરો બોગરો વેરે જાય પાછો મારો નોટ મે પતંગ લઈને જતો રહ્યો હારેડ ભાઈ હા હેરો નોટ ઘેર બાજુ તું જતા આઈએ હા તે હેરો જઈએ હા મ ઉતરણ આઈ ત્યાં હું કરી નોંધી આપણે ઘેર જઈને મળે આપણે તો આ પતંગ ચકાણ તો છોકરો ભેગો થાય બરોબર તો ભાઈ છોકરા હોલી કોઈક નાસ્તાનું આયોજન કરીએ એવું કોઈક આયોજન કરીએ બરોબર હા તે નોંધીનું શું કેવું થાય એ જઈએ ને પછી એ નોંધી કે તો આપણે એનું આયોજન કરીએ બરોબર ને બરોબર હા તે અત્યારે તો છોકરો કેટલો બજારો ભેગો થયો આજે આખો દન તું દાઈ લ્યો તો હારું પતંગ જ એ પૈયો ખરેખર ચિયો પતંગ મેં લાવતો જ નહીં આવતું યાર તો તમને એ તોલ લે ને તોલ લે ના આ નોંધી તો આટલું મારે અરે યાર કહણ વચ્ચેથી પતંગ આવા હતા ખબર નહીં પડતી પતંગ આવા સોરણ ચડા પતંગ તો ચકાન હોય અરે ચિયો ન ચડાઈ યાર હું તેમ કરું આ તો સોરણ નહીં આવતો તો તમે લઈને મંડી પડ્યા છોકરાને થોડોક દસડાઈ યાર આ તો સોરાનું નામ ને કોમ તમારું એવું દોરી લઈને વળી જાવ તો સોરણ ચકા લ્યો બધે બાજુ કોમ થાય બધે બાજુ કોમ થાય હા આપણે તો સોર અસર આવતો હોય ને તો લેન ચાલુ કરવાનું હા એ તો તમે તો એ વાજો ચાકેલા સોરણ બજારમાં ફરીમાં જાય હોય તમે લઈને પાછા મંડી જો નાના એટલે એમ જ કરવાનું આ પ્રસ્તા છોકરો ચડાવતો લઈ લેવાનું બાપા ચડાવવા મન જગ્યાએ ચડાવી દેવાનું શું કરવાનું આ ચિયો બીવી સોરાને આ ઉતરાણ તો સોરાની જ હોય તા આપણે એમ જ કરીએ છોકરો લે ને હા કે ચલા આપણે ચડાઈ લે પછી ચડાવી મતી મત પણ અસર આવ્યા તા તો ચલો આ દોડા દોડ કરી રહ્યા એમ કહેતા કંઈક આપણે ઉત્તરાયણ થી છોકરા માટે કંઈક કરીએ નાસ્તા વાસ્તા જે થતું જે ખાવામાં હતા એવું ભાઈ અને બટાકા નાસ્તાનું આયોજન કરવા વિચાર હે ને ₹7 લાખ કરવું જોઈએ આપણે કેટલો રાખવું હા તે કીધું આ નો જીવ હું કહું તો એ પ્રમાણે ફાળો ઉઘરાઈએ હું બનાવું જય ભગવાન આયોજન કરો કોઈ નાસ્તો કરીએ કે આપણે બે પતિ ના ચકાવે તો નાસ્તાનું આયોજન કરીએ એવું અરે નોંધીનું તો જોવા જાય દલાવ પતિંગોની ફાળો ઉઘરાવો કેટલો ઉઘરાવો પછી હું બનાવ્યું નાસ્તામાં બટાકા પૌવા બનાવી એટલે જફા જાય બધી ડીશો લઈ જાય એટલે વસ્તુ પેલું હું થોડું આવે ને કે પેલું છોકરા ધરાય સારું તે બટાકા બરોબર હા બટાકા પૌવાનું આયોજન કરવાનું સારું તે પછી ચકરા બકરા કી દેજો પાછું ચક્ર પર મળી તો કેવાનું હોય ને યાર ને તમને મળી તો તમે કી દેજો તો મળે તું તો કે પણ તો તમને મળે બરોબર તો ક્યાં જો અને છોકરોભાઈ એટલે આ હું ટોરું વરી ના ઉભા રે હો અલે આ પતંગ બતિંગ સળાવો શેતાન નામ લ્યો શેતાન હાજી પણ
અમે પાછું પાન બે આયા હા, એક કીધું હા. આયોજન કરીએ આપણે આયોજન કરી પાછું અલે હોનું આયોજન રાખ્યું પાછું અરે આ છો રહો કોક આ નાસ્તો બનાવીએ એવું આયોજન કરવું મારા મનમાં ચાંદનું એ જ વિચાર હતો બરાબર હા, તે મનમાં હતો બાયણે નતો આપણે બાયણે એટલે એકલો એકલો તા શું કરું અલે પણ એ તો ભેગા થાય તો જ આ તો વાત છે. અને તમે થાય કેટલા ને. જણથી પ્લાન બનાવે અમે પાછું પાન બે બે થી ને? હા. આ તો એકલો એકલો જ કીએ. અલે મારા પેલો જીઓ ચોય એમ કે મોગીમાં એક લાખી હું ના બને એમ એટલે તને આપણા આ બોસ તો હાથ ધર હું હા તું રાખાવ કરી હોય એક જણ હોય તે તો મન કહે હા. આપણે બે થયા બે નો ત્રીજા ને કહે ત્રણ ને ચાર થાય અલે આ તો હાથ હાથ કરીને બધું કોણ થાય જે કરવું એ થાય હા હા ત્યાં કીધું આમાં આ નાસ્તો બનાવો હો એક બરોબર કામ કરીએ હા ભાઈબંધો હી મારે હા નવરા બરોબર તો આપણે એમને આલી દઈએ એવા બનાવી દે અને લાવી દઈએ. આપણે એમ નહીં કે આપણે તો તમારે ઘેર જ રાખો ને આ તો મારા ઘેર જ તો મારા ઘેર જ એવા રાખજે. ગમો તો બનાવી પણ આપણે અલે ઓ, નોનજી. ઉડાડવાની હોય, પછી તો નાસ્તો બનાવી આવા શું બનાવવાનું બટાકા પૌવા ફાળો નાખ્યો પેલા એમ કેજો મારો તમે આલી દીધી કીધી બહુ કરાવી બસ તમારે વધારે હાલો છું ના લે આપણે 500 રૂપિયા હું એ બસ ચાલ. બરોબર ફોન તો તમારા બીજા હું હાલ બરાબર મગનભાઈ હવે તે લે આ એ નાસ્તાનું એવું આયોજન કરતા હોય તો અમે પૈસા લઈ લ્યો તે હાથથી લાવી તમે દેજો જવાના બધું દુકાનમાં ના તમે જી આવજો ને ના હોય તો મારા ગૂગલ પે કરી દેજો ફોન હા તો વાંધો નહીં યાર. બાથુ ભાભી, ખાલી તમે બાથુ દુકાને ભાઈ, જઈને રાધે, ફોન આપણે કરજો એક બે મને. ગાલ દઈએ. આમનો આમ નપવાડ દેવું છે ના લેલા પણ યાર ઘેર એમ નકો તો આ લાવ મેલું હોય યાર જરૂરી તો એ તો આલું ના ના રાહ દો એ તો ફોન પે કરી આલે બરાબર ખાતું સાલા હું જંક્શન ખાતું હમ મને બી હોય. અરે મેં તો ફોન માં રૂ હે બા હારું તે નોનજી બધું સામાન લાવી દેતા પછી બરોબર આ તો મેં એક કામ કરો આ શિયો ના લઈને પછી લઈ આવતા એમ કરો બટાકા પૌવાનો પ્રોગ્રામ રાખો હા તો એ જ રાખ્યો બરાબર હાવ. અને પાછા આ બધું સામાન લાવી દેજો તમારે તો આ ધરત નજર ના હાથે પતિંગ તે કા ના જતા રહેતા પેલું સામાન લાવી દેજો આહન કેવા ના દન ની એક વાત કેમ કે હું લાઈન બનાવવાનું બંધ તૈયાર કરી દે પણ ટાઈમે આ ઘરની છો ને તો મારી જવાબદારી નહીં ના ના આવી જઈએ અમે પછી કેતા ના મને અને જેણીઓ ફાળો ના આલે ને તેને રદ બરાબર ના હું ના કીધું બરાબર ને આજે આયા એ ખરા ના એ રહ્યા. હા, એમ. પછી કેતા ના પાછી દિવસો ના ભૂલતા બધું જ આવી જાય બધું જ આવી અને જાય પા પતિંગ સકામ ને સકામ ના રહે તને કહું અરે હોજ નહીં, પાડ્યો પાછા એ નહીં નજર તો આવું આમ નામ કરી આવ્યો આમ નામ અરે જોવું પર આ તો મન ભરીને આજનો દન હે ને બસ પણ તમે આમ નામ કરે તો સો રહી જાય બાપડો પૂછો આ તો આ માણસ કેવો ખબર હે પતિંગ બારી જાય તો હણ દોડે અરે આ તો તો મને- 1 કિલોમીટર જાય એવો પહેલથી ખબર છે યાર મને હોની તો નાના પતિંગ તો સર આવડા હતા ને તારી લાલ્યા! ખબર હે મને. અહીં નો આ પતિંગ હાથમાં ચાલી રહ્યા દરજોઈ રહ્યા તે પેલો જતો લે. હોય એની હણ દોડે આ આ પતિંગ માણસ તો સામાન લાઈટ લાવવાનું એ રહી જાય હું દુકાનમાં જતા હું થોડુંક સામાન લઈ આવું બરોબર બટાકા અલે પૌવા હમણાં તને છે. મૂકીને આલો લે મી. ત્રણ દન નહીં હેલે? ત્રણ દન ના ના ત્રણ દન લો લે, ખોલો, અસલ ભાઈ તને ઘેર ફિરકો લઈ આલ્યો અને મારો દીવનનો કોઈ લેવા આવ્યો ફિરકો હા આનો હજી નહીં છોડવાના લઈને ખરેખર અલે ઓ નોનજી હા અને પતંગ તો ઘણા સડ અહીં લ્યો હવતા પતિંગ તો સારી પણ તમે જે આયોજન કરવાનું એ કરો લે મગનભાઈ અમને તો પતિંગમાં જ જીવ હા આ લોકો સામાન લે મોકલે ને આપણે પતિંગ પકડવા જઈએ અલે પતિંગ પકડવા તમે જાઓ તો પછી મારા દીવનનો હમણાં કોવાની શું હોય લ્યો આ લોકો પાછા ખરાબ આપણું ખબર વાત કરજો ને પાછા એટલે મોકલો ને પણ એમ ને તમે કહો હું યાર જમ હું ઓમ તો લે હા તેમ કરીએ બરાબર હન હાલ ભૂલતા ના લેતા અરે આવજો. હું આઈ હને હા એ તો નોનજી અહીં હા. એટલે મારે થોડું કામ હતું હું જતા આવું બરાબર અલે પણ આ સામાન લાવવાનું એ હા તો હું લઈ આવું એટલે હું અલે લઈ આ તો આ બટાકા પૌવા બનાવતે તપેલું જોઈએ બધું એ બધું તો જોઈએ મેં આ તો ભૂગત દેવાનું. અને પેલું બધું લાવવું તો પડે પેલું લઈ જાય લેવું તો બધું. આઈને જા નુમે સડ્યો તો રહોલે પાણી ની પણ લાવવું પડે બધું નાસ્તો કરીએ કરીને હે અમે બધું બે થઈ કરી. જાય બધું તમારે ખાલી ટાઈમ હાસો વાઈ અરે જાય લોન જીતું પણ કીધું નહીં પોણી લેવું તું ભલ લાલો અલ્લા તો આપણે ધૂપો પડી ગેર મારે ટાઈમ ને મારતો ટેન્કર મંગાવું પાણી પીધા આગળ સડ આવતો અહીં આવતા ટેન્કર અલે મંગાવું પાણી જોઈએ, નાસ્તો કરીએ એટલે વધારે અરે યાર પાણી જોઈએ તમે યાર. પાણી પાણી હું આવી જાઓ યાર આ તો થોડો ભારે પ્રોગ્રામ હતી ટેન્કર લાવવાનું હોય. અત્યારે આ મને તો યાર હારું જોયા ને તમે પેલો સામાન થોડું એક કહેવાનું લઈને રાખો આવ્યા અંગાત ને અંગાત ફરો થોડું કહેવાનું રાખો
અરે હું તો પતંગ અરે હારો નાનજી આ સામાન મંગાઈ દેજો હારો અલે મિસ્ત્રી હારો આવજો નીકળો હારો આનો તૈયાર થઈ ગયા આવી ગયા કોમાં સામાનમાં અરે દોડ હો નાખજો તા તૈયાર થાય એટલે આવતા મેં બસ તૈયાર થાય એટલે આ જલ્દી લઈ દેજો હા લાઈ દેજો હેરો જો ને મારે જવું પડે ખાલી મારો દિયો મારા દિયો પતિંગ કરી મને પતિંગ ઉડાડવા મળવાના નહીં એવું લાગે આ લોકો ખરું બટકારી પણ હે શું કરું યાર એ લાલ્યા સર આકી હેડ લઈ લાલ્યા પતિંગ લઈ સર હેડ પછી બટાકા પૌવા બનાવી પછી એટલા લઈ મેલા હાથ પતિંગ મેલા જા યાર સર દઈએ સર તે આ લોકો જ્યાં અહીં એટલા ગોમમાં મેલા હે ને શિયો જેવું કરી યાર પતિંગ મેલા સર દેખાડતા પતિંગ સડ્યું ને મિલ બે દે અને એ લાલ્યા આ દોરી પતિંગ મેલીને જાઉં ઘેર અરે હું એવા મેં પેલા શિયાનું કંઈક કરું સારું લેતા આવું બધાને અહીં રમજો હા જે શિયા પણ પેલું જવું પડે મારે શિયાને પેલું હાલ દો અમે શિયાને ફરીને લ્યો અરે ઉભો રે આ કોણ કોઈ કટાવી અલે લે આર્યા હું જોઈ જાજો કોને છો મારા જીઓ રે ખો જન જન ખો લે આજના મજી આઈ મારો ડીઓ અલ્યો ખાતા નહીં તો મે મારા ડીઓ લ્યો તું બટાકા જોડો બટાકો ખા યાને થોડું ને મેને તમાર થોડું ને મારા દિયોરો છોકરો તો રહી ગયો હે અલે કોઈ લેવો થોડું આવું હોય તો ક્યાં જો મારા દિયોરો કારાકારી તો જો આ બટાકા પૌવા જોર કરી હે અરે કર અરે ઉનકી તાળી પરીને બોલા હું છીએ ના મેં લે હું તા ના પેલા કી દિયો સકરામ પાર્ટનરશિપ લે આવી અને પાછા આવતા નહીં લે મગનજી એ ના આવે ને તો રહ્યો આપણો ને વખત બરોબર એના કગર નહીં કરવાનું મારા દિયો ને ના એ વખત કી દિયો યાર લે બાજુ પેલો જ્યાં જોજો આપણો પતિંગ ચકાવા મારો દિયો ના ઉતરેનો દરદ ખાઈ જો અહીં લોકો જોઈ ખાઈ જો તે વાત જોઈ મારા જે દોત ના ઉનકી પૌવા બનાયા દોત નતા ના હોલે તે એ ચિયા પકડ ખાને ખા થોડુંક વધુ તે ઉઠનું એ બાચી ગયા તમે આ બધા આ બાજુ આ દેજો ખો લ્યો ખો અમાર જલ્દી ઊંઘી પાસ હતા મારા આ બાજુ આ દેજો જોને મૂછો તો અહીં પૌવા ખાવા હે ખાવા પડી અરે મન વધારે આલજો લે મન વધારે આલજો જો લાઈટ ના ગોળા લગાવજો એ લગાહી બસ તો કોણ કોણ ભાઈ તમને ખાસો પાડ્યો જો હાજર હે ભાઈ એટલે દોન કાનો વઠે ભાઈ હા હોતા હે હાલો નહીં યાર એ આટલા ચક્રન પાક નમે સળું કા ઓલા મેલવાના તમાર ખાવાય લાવો તો ખાઈ લો ખર્ચ તમે એકલું જ કરે કોંગુનન ભાઈ અલે ચક્ર પાર્ટનરશિપ કરી દીધા આવી જ નહીં એ તો એમ તો અમે ચો પાર્ટનરશિપ મંગાત રોય તે પછી ગોમજીન કી આયો કે પછી મે સળું એમ ને મે શરૂઆત મે સળો મગનજી તો હું કેવું હે આહી લે બેસાડો હે આહી બેસાડો પતિંગે હમણાં ઉતરી કે ખાવા હોલે લોકો ઉતારી મેલે હે અરે પતિંગ લે પતિંગ. તારે તો હવે ચોક દાબા ઉપર પતિંગ ઉડાડતા જ ખરેખર એક તો આયા નહીં રે વાટ જોઈને મારે યાર શું કરવું આવા ધીમે તે એમાં એ લોકોને છકરાને બોલાવો ને પેલા છે અહીંયા બે હોવાને આ તો મારા અને રમતું મારા બેટું આવ્યું હોત ને તો સારું હતું ને કવરું બોલે પાછું
કીધું તું ખરું ને હે કીધેલું તું ખરું ને કીધેલું ખારું પણ આવ્યું નહીં પછી અવરું બોલો તો હું પાર્ટનરશિપ કરી દી અને કે તમે તો યા કહો વેચી માર્યા તમારે શું કહેવાય કેમ ભાઈ વાત જોઈ જોઈને થાય તો પછી વેચી માર્યા ઓય ચો હાથીને બે રહું કે ચો હાથું બેહી રમ કહે ના મારે તો પતિકનું ચકાન ઉડાઈ જતા ધોતી ના દેખાય તો મારે તો બે રહું બધું બે તે પછી અમે લેમ કહો હવે મિલ દો આ તો આવતે માર ભાગ એ લહાણ મારે શું કરવાનું આ? હું એ ખાઈ લેમ તમારે હારી હા હા કઈ દે અને પાછું ઓછો પર રહી યાર બરાબર આ તો ઉતરાણ કેવાય એ આવો જલ્દી આવો આવી જાઓ મારા દિવસ એક એક કહતા વેણે ના આવી પાછા અને એને હદે હમણાં ના હદે કેમ અરે પેલા તો જોવામાં આવે દિવસ ના કે હાદમ આ ખાવડાવવાનો ટાઈમ આવ્યો હતો કે ના કે એમ આવજે નાચ કોઈ ના તમે એકલા એકલા આયોજન કરી પૂછ્યું હોત તો ખરેખર મારી માની ચગર હમણાં મારે હુકી આવ આમ આવ્યો દિવસ ખોલે થોડાક હજુ પેલો શકરો નહીં આવ્યો ના એ નહીં આવ્યો આ પાર્ટનરશિપ કરી પેલો જેણિયું નહીં આવ્યો શું કર્યું કેમ ને ખબર ના આવે ને હે હા મારા દિવસ પાર્ટનરશિપ કરીને આવે નહીં હમણાં આવે તો કાય કઈ આવડું બોલે વાહ હા ફોન ફોન કરો ફોન ની તો લાગતું છે ને અલે ચોકડા બાબર કતો પતિંગ પતંગ લેવા જેવા છે. છે લ્યો જાણો તો અને પતિંગ લૂંટવાનો બહુ ઇન્ટરેસ્ટ છે બોલ એવું એમ ને હા કારણ તો અમે કઈ કરવું પડે યાર હા એ તો પતિંગ કોની હાડ પાછો આવી જોવે છે એટલે હતા આપણે એમ આટલું ખાઈ લઈએ ને પછી જઈએ તો સડાવે બરોબર ભાઈ આવે ને કાંઈ વાત અરે જાણો તો આપણો લઈને ડોટો કાઢતા હોય ચોકતા પતિંગ કોની પાસે ના મચો છૂટ્યા હો અલ્યો તમાર ઘર બાજુ જતો ને હમણાં હું જ્યું છે હમણાં લગાય હું વાત છે અલ્યો શું કરે પણ આ તો પેલો આ ઉપર જોવાનું ને હા એટલે હું કીધું ચશ્મા હોય તો તાપો મોના પડે હું એ કીધું પતંગ ચડાવવાના પતંગ તો જપો ને યાર મારો તો છોકરો યાર પત્તરી ખોડી નાખીએ બોલો તારી કોડી નાખી પથ્થરમાં આવી તમે કોડી નાખીએ તારા તારમાં એટલે હોય ની ભાઈ ના ના બધું પતી ગયું તા તમે આવી રહ્યા હો એટલે પતાય મેલી તો બધું પતી જ ગયું ને અલે કોકની વાટ તો જોવાય કે આ શિયો બચારો પૂછ્યો તો તે તમારી વાત જોવા તો કેટલો પૂછ્યો તો આ ભાઈ જોજો આ બાજુના આ હું આ કેટલો પરિવાર હા તે હોય ના હોય તા પછી એ પૂછ્યો તો તારો પણ તમે તો દર વારે આવું કરો યાર દર વારે હોય ને તમે ના આવો ટાઈમે બીજું કોઈ શું કરો ના ના ટાઈમે આવવું પડે ને આ માટે કેટલા વાગ્યા કોકનો ભાગ લાગતો રાખો તો એક તમારી યાર આ કેટલા વાગ્યા 12 વાગ્યા અલે 12 વાગે કે 1 વાગે 1 વાગ્યા સુધી શિયો પૂછ્યો હોય હવે 7 વાગ્યાનું પહોંચીએ છીએ અમે તમે તેમ કહો કે તમાર ભાગ બધું મેલી જ નહીં પછી યાર ના ના તમે બે જ જણે અનેક રહ્યા પેલા રમતુજી મગનજી પછી બાથુભા આ બધા આવી આવીને જમીન જતા રહ્યા એ બધા ભાગ વગરના જમીન ન રહે ને ભાગ વાળા બધા તમે હોય. ના આવો કરો એ ગઈ જો પેલો હું મારો યાર લાલ્યો વાંચો પતંગ પણ- કાપ્યો એ તો બધું કપા તાર ઉતરણ હ. તાણા હું વાત ના ના મને આખો નાખો કાપી નાખ્યો પતંગ કપાઈ ગયું ના હોય એમાં કપાઈ જ દો ને ટાઈમે ના હોય તો બધું થાય કાકા ટાઈમ ના આવે ના, તે. ના. ટાઈમે આવું જોઈએ 1 વાગવા આવે શિયાળ ભૂખ તો લાગે કે યાર તમે સમજો વાત નહીં અલે પણ મારા ભાગ નું મેલવું જોઈએ ને તારે જો એક તમે લેટ આયા હજુ એક જેણ્યું નહીં આવ્યું પેલો એ જેણ. જેણીયો તેલ વાળો થયો બરોબર અલે એમ નહીં કેતા આપણે ગોમના રીતે આપણો છોકરો હોલે જમવાનું બનાવી તો પછી આપણે આવી જવું પડે ટાઈમે જેણીયન તો ભાઈ મી એ ફોન કરેલો બરાબર હું કહેતો હું એમ પણ કે નોંધીન પણ જજો બરાબર હા. એના ટેકો કરાવજો હા. હું કીધું હું જઈને આવી ગયો હા એવો જ ને હા એવો ચોથી કે તમે ચોક જવાના હોય ચો મર્યો તાન એમ અરે આમાં મારો દિયો ના ના સમજાવી દેજો ને અને આમ ફરી આમાં હું સમજાવવાનો આમાં બોલાવાનો નહીં ને એ આજે ના હોય જો પણ આ તમે આવી ગયા ને કે તમે જેલા જ હતા મારી એટલે ચો જેલા હતા હે ચો જેલા હતા મયથી આ પછી ઓમ કરો તો પછી શું કરવાનું મારે આ વખત તો તમે ભાઈ કાપતી મારી કરી જ નાખીએ બરાબર હો અમે હા? પણ
આવતા વારે પાછા જોઈ લે આપણે તો હું ના કાપતી કરો ને તો મારું નામ શકરો નતો એમ જોયું કેવું કોઈ નહીં અમારા આવું નહીં ટાઈમ અને પાછા કાપતી કઈ નાખી હમણાં મારી એમ કોઈ નહીં એ તો તું તો આવી ગયા તે હારું ન તાર માંથી કપાઈ ગયા ખબર છે આઈને હું મેં એવું કરી લેવાનું હું મૂકો જેમ આ શિયલ વેચ છે લે ડીસો વેચ છે આવું તો થાય આમ બધું તો પતાઈ મેલી તમે અલે એકલો એકલો તો પેલું લઈને ફરે હું કંકોડા વાત કરો હતી આમાં પણ આ લુગડો ને બુગડો બધું બગાડી તું ખબર પડે તમને એકલો એકલો ચેટલો કરવાના મારે પેલા બધા હું ખાવા આયેલા હતા ના ના એ આયા તે એ કરવા લાગી બચારે ન કહે ના આવે તું તો એકલો એકલો શું કરત કઈ એકલા એકલા કહો કે હું વધર કઈ આજે થાય તમે પૈસા ફાળા મારી દીધા શું કરી નાખ્યું પણ બનાવવામાં તો લાગુ પડે કે હું એકલો અલે એકલો મારે- કરું એમ કેવું મારે બુડા મારે બહાર જવાનું હતું પછી હું શું કરું મને તો મારા ગાડી લાવણો કરો કોઈ બે જાઈએ, જાહેર. ને તો ને તો. આવાના આવામાં ઓમ નોમ ના કરતા કોઈ ન હાથ વચ્ચે ના મેલતા હો ના ના મારા જીવનના ઓય મળ્યા બીજો ના મળે ખાવાનું ભારી તું ના તો મેં નહીં જોયું હા ત્યાં મતે એકલા એકલા ડોજી ખાઈ ગયા બધું અને મિત્રો છોકરો પતંગ ચકાવતો હોય બરાબર તો નાસ્તો લાઈન ખવડાવવો બટાકા પૌવા જેવું બનાવીને ખવડાવવું બરાબર તો પૂનનો રસ્તો છે બરાબર છે મિત્રો આવું પાર્ટનરશિપમાં ગોઠવે ને તો કોકની વાત જોઈ બરાબર હા? અને વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો જય માતાજી